કદાચ તમે પરીક્ષામાં પૂછેલા પ્રશ્ન જોયા હશે, તમને આમાં પ્રશ્ન પૂછે છે 9/0.9 વત્તા 9/0.09 વત્તા 9/0.009. તો આ પ્રકારના સરવાળા અપૂર્ણાંકના સરવાળા હોય છે. કામ અને સમયમાં સરવાળાના પ્રશ્ન કઈ રીતે પૂછાય કે સંખ્યા એવી હોય કે આપણને કંઈ ખબર જ ના પડે, પણ હોય ખાલી એક સરવાળો. તો એવી રીતના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, કેમ કે જે પણ વિદ્યાર્થી મેં મારા 12 વર્ષના આ ફિલ્ડના અનુભવના આધારે અને અત્યારે જે છોકરાઓ રૂબરૂ ભણે છે એમાં મેં જે જોયું છે કે ગણિતમાં છોકરું સમજી શકતું નથી. એની પાછળનું કારણ છે કે પ્રેક્ટિસ નથી કરતું. તો પ્રેક્ટિસ કરવા માટે અથવા તો ગણિતનો ડર કાઢવા માટે સૌથી વધારે જો કોઈ મહેનત કરવા થાય એ તો આ 4 પદ્ધતિ છે: સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. ઘણી વખતે ઘણા વિદ્યાર્થીઓને આવડતું હોય તો એને એવું થાય કે યાર આ શું છે એમ. પણ હું ગુજરાતના છોકરાને ઓળખું છું, ખાસ કરીને કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઓળખું છું કે એને ક્યાં પેટમાં દુખે છે. એટલે આપણે ત્યાંથી શરૂઆત કરીએ.